મારું નામ છે હુઝેફા ખાન પઠાણ. મારે 5-6 વર્ષ પહેલા આપણે એક ફિસ્ટુલા થયેલો હતો. તો ફિસ્ટુલા પછી આપણે એ નોર્મલ સુકાતો ગયો. પછી થોડા ટાઈમ પછી 6-7 વર્ષ પછી એને બીજી વખત રિપીટ થયો. ત્યારે મેં ઘણા બધા ડૉક્ટરોના ટ્રાય કરીને જોયા, બધા ડૉક્ટરોના અભિપ્રાય લીધા. જ્યારે હું અહીંયા તો પહેલાં હું ખાલી એઝ અ વિઝિટ માટે જ આવેલો હતો. એનું સાહેબનું નામ છે વિપુલ ડી સોની સાહેબ પાસે. વિપુલ ડી સોની સાહેબ પાસે આવ્યો ધીરજ હોસ્પિટલમાં. તો એઝ અ વિઝિટ માટે આવ્યો હતો કે ખાલી ચેક કરાવી લઈએ. મારો ઈરાદો બીજી બાજુ ઓપરેશન કરાવવાનો હતો, સર્જરી બીજી બાજુની હતી. પણ મેં કીધું અહીંયા આવ્યો છું તો આપણે ચેક કરાવી લઈએ. મને એક અભિપ્રાય મળ્યો હતો કે તમે એકવાર જજો. તો હું સાહેબ પાસે આવ્યો, વિપુલ સાહેબ પાસે, એમને બતાડ્યું. તો એમનું જે વાત કરવાની સ્પીચ અને એમની જે બોલવાની આવડત અને પેશન્ટને સમજાવવાની આવડતથી હું પ્રભાવિત થયો. અને મારું બીજી બાજુનું સર્જરી અને ટ્રીટમેન્ટ કેન્સલ કરાવી અને હું સાહેબને ત્યાં શિફ્ટ થયો. અને એકદમ કહેવાય ને કે એમની બહુ સાફ સુથરી પદ્ધતિથી અને એમને એકદમ વ્યવસ્થિત, આમ એક એક્સિલન્ટ ડોક્ટર હોય ને એવું રિઝલ્ટ એમને મને આપ્યું છે. રિસર્ચના અંદર બસ એ જ કે ફિસ્ટુલા જે થાય છે ને, ફિસ્ટુલાની જે આપણે નોર્મલ પસ નીકળવાનું ચાલુ થઈ ગયું હતું, નોર્મલ પાણી નીકળતું હતું, તો મેં નોર્મલ ફિસ્ટુલા હતો તો સરને બતાવ્યું. સર કે આ બહુ ટાઈમ થઈ ગયો છે, તમે એને સર્જરીના અંદર કન્વર્ટ કરાવી નાખે. એ ડોક્ટર મને પહેલા પણ બધા ડોક્ટરે સલાહ આપી. ફિસ્ટુલામાં એવું બધું મને તકલીફ નથી ટોયલેટના અંદર ને એના અંદર, પણ ફિસ્ટુલાના અંદર એવું છે કે આપણે એક નોર્મલ બાજુમાં દાણો થાય, એ દાણાના અંદર બસ નોર્મલ આયા કરે, બરાબર. પણ બહુ ટાઈમ આયા કરે એટલે આપણને અનકમ્ફર્ટેબલ લાગતું હતું. એટલે પછી આપણે એને સાહેબની સલાહ લઈને મુજબ ફિસ્ટુલા મોટું થાય ત્યારે બેસવામાં તકલીફ પડે, જ્યારે પાણી નીકળી જાય ત્યારે નોર્મલ થઈ જાય છે. એકદમ રિલેક્સ, જેવી રીતે 0-0 કશું હતું જ નહીં એમ, માલિકના કરમથી, ઉપરના કરમથી. હું પોતે તમને સજેસ્ટ કરું છું કે મળમાર્ગનો કોઈ પણ રોગ હોય તો મને મારો અનુભવ તો બેસ્ટ રહ્યો જ છે, એ તો ફાઇનલ છે. પણ તમે પણ વિપુલ ડી સોની સાહેબના ત્યાં તમે આવો અને તમે પોતે ચેક કરો. અને સાહેબનું કામકાજ બધું બેસ્ટ છે. મને અનુભવ સારો છે. બેશક તમને પણ 100% અનુભવ મળશે તમને સારો.